જાન ઘેરે આવી આંગણાની માલિકો વરકન્યા પોખાવા માટે થઈને ઉભા છે. ગોરબાપા પોખવાની તૈયારી કરે છે, બેન તૈયારી કરે છે, પણ ત્યાં તો એક એવી અલૌકિક ઘટના ઘટી. શ્યામજી બાપુ કે જેનું મન સંપૂર્ણપણે વૈરાગની માલિકો ડૂબી ગયું હતું, એને ડોકની માલિકોથી વરમાળા કાઢી અને મૂકી દીધી. બાજોટ માથેથી ઉતરી અને સામા બેસી ગયા. ગામ જોતું રહી ગયું, જાનૈયા જોતા રહી ગયા. ફરીવાર એ મીઠાશ ભરા શબ્દોથી સમજાવટની શરૂઆત થઈ. પણ આ યોગી, આ સંત ન હલે ન ચલે ન ડોલે ન બોલે, એમ બેઠા. ખૂબ સમજાવ્યા. ગ્રામજનો સમજાવે, સગા સમજાવે, બેન સમજાવે, પણ યોગી ન હેલો ન ચલ્યો. એવામાં સાવરકુંડલામાં આવેલ કાનજી બાપુની જગ્યાના કોઈ સંત ત્યાંથી નીકળ્યા. એનું ધ્યાન પડ્યું. માણસોને સમજાવ્યા, કારણ કે સંતની નજર વરરાજા માથે પડી, પણ નજરથી નજર મળી, એ આત્માથી આત્માની ઓળખાણ થઈ ગઈ. આત્માએ આત્માની જાગૃતિ જાણી લીધી. સમજાવી અને પોતાની જગ્યામાં લઈ આવ્યા. સાંજ પડી. ઠાકર આરતી થઈ. વાળું પાણી કરી સંતો પોતપોતાના આસને પધાર્યા. ધીમી 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 કાળી અબસીના મોઢાની જેવી રાત ધરતીની માથે ઉતરવા માંડી. પણ શ્યામજી ભગતનો આત્મા તો જુદો પોકાર કરતો હતો. શ્યામજી ભગતનો આત્મા કંઈક જુદું વિચારતો હતો. એ કોઈને ખબર ન પડે એમ રાત્રિના સમયે સાવરકુંડલા છોડી અને નીકળી ગયા. હાથે મીંડોળ છે, વરરાજાનો વેશ, વરરાજાનો પોશાક હજી શરીરની માથે છે, પણ અલૌકિક આત્મા, અલૌકિક જ્યોત કે જગતના પત્ની માથે ગોતવા નીકળી હોય એમ સાવરકુંડલા છોડી અને નીકળી ગયા. સતાધારની જગ્યાએ આવ્યા. પ્રગટ પરચાના પૂરનારા આપા ગીગા, જેની સમાધિએ મસ્તક નમાવવાથી બહુ બહુના દુઃખ ટળી જાય, કોઢિયાઓના કોઢ મટી જાય, વાંજિયાને ઘરે પારના બંધાય. આવા આપા ગીગાની ગાદીએ લક્ષ્મણ બાપુ બિરાજે. સવારનો પોર છે. લક્ષ્મણ બાપુ આપા ગીગાની સમાધિ પાસેથી બરોબર હેલા આવે છે, પણ ત્યાં તો લાકડી પડે ને, એમ શ્યામજી ભગત લક્ષ્મણ બાપુના ચરણની માલિકો ઢળી પડ્યા. લક્ષ્મણ બાપુએ જોયું વરરાજાનો પોશાક, હાથે મીંઢોળ, માથે હાથ મૂકી બેઠા કરીને કીધું, શ્યામજી બેટા, આપા ગીગાના દર્શન કરવા આવવું તું તો એટલી ઉતાવળ કેમ કરી? આ મીંઢોળ તો ગણેશ પાસે છોડીને આવવો હતો. બેટા, ગણેશની પાસે મીંઢોળ છોડી અને પછી આવ્યો તો ભાઈ, અલૌકિક આંખ
અલૌકિક આત્માની આંખની માલિકો છે. દાડ 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 પાણી મીંડા પડવા. લક્ષ્મણ બાપુ પૂછે છે, શામજી શું વાત છે ભાઈ? કાંઈ નહીં બાપુ, ના વાત કરી બેટા. વરરાજાના વેશમાં હાથે મીંઢોળ છેડા વિનાનો તું આવ્યો. ત્યારે શામજી ભગતે એટલું કીધું, બાપુ લખણ બાપુ, આ મીંઢોળ મારે ગણપતિ પાસે નહીં, આ મીંઢોળ તો મારે આપા ગીગાના ચરણની માલિકો છોડવો છે બાપુ. આ મીંઢોળ સંસારના સુખોની માલિકો નહીં, આ મીંઢોળ તમારે અભ્યાગતોની સેવામાં છોડવો છે, સંતોની સેવામાં છોડવો છે. બાપુ તમ જેવા સંત મહાત્માના ચરણની અંદર મીંઢોળ છોડવો છે બાપુ. તમ જેવા સંતોના સાનિધ્યની માલિકો જીવન વિતાવવું છે બાપુ. મારે સંસારની માયામાં નથી જવું. લક્ષ્મણ બાપુએ જોયું, જ્યોત જાગૃત થઈ ચૂકી. લક્ષ્મણ બાપુ પરિસ્થિતિને પામી ગયા કે જ્યોત જાગૃત થઈ ચૂકી છે, આત્માની ઓળખ થઈ ચૂકી છે, પડળ હટી ચૂક્યા છે, અને હવે સમજાવવાનો કોઈ અર્થ નથી. એને સમજવાનું હતું એને સમજી લીધું છે, એને સમજાઈ ગયું છે. સાચું શું સમજવાનું છે એને જાણી લીધું છે. હવે સમજાવવાનો કોઈ અર્થ નથી. માથે હાથ મૂકી આશ્વાસન આપ્યું. તાત્કાલિક વિસાવદરથી ફોટાવાળાને બોલાવ્યો, કેમેરાવાળાને બોલાવ્યો. કારણ આ અલૌકિક પ્રસંગને કચકડે મઢવા માટે છે, ફોટાવાળાને બોલાવ્યો કે અલૌકિક પ્રસંગને કચકડે મઢી, અલૌકિક પ્રસંગની ઘટનાને કચકડાની માલિકો મઢી અને જગતને સતત જાણ રહીએ કે હિન્દુસ્તાનની ધરતીની માથે કેવા સંતોના ત્યાગ હોય છે. મીંઢોળ બંધા વરરાજાના ફોટા પડાવ્યા. વરરાજાના વેશની અંદર એ વખતે લક્ષ્મણ બાપુએ જે ફોટો પડાવેલો એ ફોટો હાલ પણ ભંડારાની ઓસરીની માલિકો સત્તાધારની જગ્યાની અંદર જાઓ, તાપા ગીગાની સમાધિની સામે, સમાધિ સન્મુખ જે ભંડારની ઓસરી છે, એ ભંડારની ઓસરીની માલિકો આ વાતની સાક્ષી પૂરતો એ ફોટો હાલ પણ દર્શનીય છે. જગત મસ્તક નમાવી અને એક સંતની અલૌકિક ઘટનાને યાદ કરે છે. આવા સત્તાધારના સંત